ભાદરવી અમાસના દિવસે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્ય બને છે। નિષ્કલંક મહાદેવને ચડતી આ ધ્વજા પાલીતાણાના રજપરા ગામના સરવૈયા પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવે છે। આ વર્ષે નિષ્કલંક મહાદેવને ભાદરવી અમાસના દિવસે 128મી ધજા ચડશે, જે ધજાને આજે સરવૈયા પરિવાર દ્વારા નીલમબાગ પેલેસ ખાતે લાવવામાં આવી હતી અને ત્યાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરસિંહ ગોહિલના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરવામાં આવી હતી અને રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધ્વજાની પૂજા અર્ચના મહારાજાના હસ્તે કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રાજવી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમ આ પરંપરા વર્ષોથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયથી ચાલી આવી છે, જે આજે પણ જીવંત છે। શું છે સંપૂર્ણ માહિતી સર? સૌને મારા જય મહાદેવ અને જય માતાજી। જેમ સાહેબે કીધું, બાપુ કીધું, પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે, ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર, આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે, શ્રદ્ધાળુ ભક્તો છે। ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે નેકનામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે। એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામને લઈને, એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માગું છું નગરજનોથી, જે આ જૂની પરંપરાઓ છે, ઐતિહાસિક પરંપરા છે, એ આપણે જળવાઈને હંમેશા રાખશું। મારું નામ સરવૈયા ભરતસિંહ ગોવિંદજી, ગામ ગંગા સત્યના રાજપરા। મેઘ મહારાજા સાહેબ વખતથી જે ધજાનું આયોજન, ધજા પૂજન વિધિનો કાર્યક્રમ રાખી જઈને પૂજા કરીને પછી ધજા જે નિષ્કલંક મહાદેવે ચડાવી અને આજે 128મી ધજા છે અને મહારાજાની પ્રથમ ધજા ચડે છે અને પ્રથમ ધજામાં જે મેઘ મહારાજાનું એટલું વર્ચસ્વ છે કે મહારાજાએ જે અર્પણ કરેલું છે એના વિશે તે આજે પ્રજા એને ભૂલી શકતી નથી અને પ્રજાનો સાથ છે મહારાજા તેમજ પોલીસ ખાતું તેમજ મીડિયા ભાઈઓ અને આ મરીન ટાઈમ બોર્ડવાળાનો અમારો પૂરો સાથ સહકારથી પ્રથમ ધજાને આયોજન કરવા માટે અમને બહુ યોગ્ય સગવડતા કરી દે છે અને પ્રથમ ધજા ચડ્યા પછી જ તે બીજાની ધજા ચડવા દે છે અને આજે એટલું નામ જે રાખ્યું છે એ બહુ સારું છે। જય મહાદેવ। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।